મિત્રો ફાઇનલી સીએસકેના ફેન્સ માટે ગઈકાલનો દિવસ બહુ જ યાદગાર રહ્યો. મહેન્દ્રસિંહ ધોનીના છેલ્લા 9 મેચમાં ન હોવા પછી ગઈકાલની આ બીજી મેચ એવી હતી કે જેમાં એમણે ફતેહ હાંસલ કર્યું. વન સાઇડેડ જે મુકાબલો હતો ગઈકાલનો એ એટલો બધો લાગતો નહોતો, પણ જે જીટી સામેની જે એ 1 રનની હાર હતી ને એ ગઈકાલે સ્પષ્ટપણે દિલ્હી કેપિટલ્સ સામે દેખાઈ રહી હતી. મિત્રો વાત કરીએ શરૂઆતની તો 212 રન જેવા સ્કોર બનાવી રહે છે. 212 રનનો સ્કોર બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે સંજુ સેમસન ચેટ્ટા. ફાઇનલી એમણે ગઈકાલે બેટિંગથી પોતાનું કૌશલ્ય બતાવ્યું. જે પ્રમાણે એ રમી રહ્યા હતા એ પ્રમાણે એવું લાગતું હતું કે આરામથી 260 તો સ્કોર થશે જ. પણ છેલ્લે સીએસકે ક્યાંક ને ક્યાંક એ હર્ડલ પાર ન કરી શક્યું, કેમ કે દિલ્હી કેપિટલ્સના બોલરોએ છેલ્લી જે 7 થી 8 ઓવર એટલી કરકસરયુક્ત નાખી કે એ લોકો માત્ર 212 રન જ મારી શક્યા. આયુષ માત્રે એક અંડર-19 જે આપણો વર્લ્ડ કપનો કેપ્ટન છે એણે પણ ગઈકાલે જબરજસ્ત ઇનિંગ રમી. લાગતું હતું કે આ બંને જણા ભેગા થઈને 260 તો મારી જ દેશે, પણ ત્યાં અક્ષર પટેલની સ્માર્ટ કેપ્ટનશીપ દ્વારા રિસ્ટ્રિક્ટ કરી નાખવામાં આવે છે 212 સુધી. પીચ એવી ભયંકર નથી કે રમી ના શકાય, પણ જે પ્રમાણે સંજુ સેમસને એની સ્માર્ટ બેટિંગ કરી ત્યાં ઋતુરાજ ગાયકવાડનો રોલ એકદમ ડાઉન કરી નાખ્યો. વાત કરીએ ઋતુરાજ ગાયકવાડની તો બોસ નો ડાઉટ સીએસકે માટે એક જબરજસ્ત પ્લેયર રહ્યો છે આટલા વર્ષોમાં, પણ એની પણ ભૂમિકા ક્યાંક ને ક્યાંક અસ્પષ્ટપણે દેખાઈ રહી છે. કેપ્ટનશીપમાં તો ગૂંચવાડા થઈ જ રહ્યા છે, કેમ કે નૂર અહેમદને બેકઅપ વારે ઘડીએ આપવામાં આવી રહ્યું છે. માંડ અત્યાર સુધીમાં 4 મેચમાં 1 વિકેટ લીધી છે અને 10-10ની એની ઇકોનોમી રેટ છે, પણ છતાંય એને કેપ્ટનનો બેક સારો એવો મળી રહ્યો છે. અને જોવા જઈએ તો ક્વોલિટીવાળા ફક્ત બેસ્ટ તો સ્પિનર છે સીએસકે પાસે, એટલે આ પ્રોબ્લેમ તો ઊભો થવાનો જ હતો. પણ છતાંય એ લોકોએ પોતાની લિમિટેશન્સને જાણી અને સ્કોર સારો એવો 200 રનનો ખડકી દીધો. શરૂઆત થાય છે ત્યારે દિલ્હી કેપિટલ્સની નો ડાઉટ એકદમ સ્ટાર પરફોર્મન્સ એમના પથુ નિશંકા અને કેએલ રાહુલ બંને જણા આવે છે. તાબડતોબ બેટિંગ કરીને 40+ એમનો પાર્ટનરશિપ ઊભી કરી નાખે છે, પણ પછી શરૂઆત થાય છે વિકેટોની વણઝારની. જી હા, ત્યાં આગળ ઊભો થાય છે જેમી ઓવર્ટન. જે પ્રમાણે એણે 18 રન આપીને 4 વિકેટ લઈ લીધી એ જોતા જ એવું લાગતું હતું કે હવે ડીસી આ મેચમાં પાછું નહીં આવી શકે. અને એ 1 રનનું જે ગઈ મેચની જે હાર હતી એનું માનસિક દબાણ એમના ઉપર હોય એવું લાગતું હતું. મિત્રો 4 મેચની અત્યાર સુધી રમ્યા છે અને એમાં 2 મેચ જીતી ગયા અને 2 મેચ હારી ગયા. દિલ્હી કેપિટલ્સ માટે તમને શું લાગે છે, કોણ હજી પ્લેયર છે જેને ઇમ્પ્રૂવ કરવું પડશે? કોણ પ્લેયર એવો છે કે હજી ટ્રમ્પનો એક સાબિત નથી થયો? કોમેન્ટ કરીને ખાસ જણાવજો. અને તમને લાગે છે કે ઋતુરાજની કેપ્ટન્સી ક્યાંક ને ક્યાંક સીએસકે માટે માથાના દુખાવા પ્રમાણે વર્તન કરી રહી હોય એ પણ કોમેન્ટ કરીને ખાસ જણાવજો. અને બેટબોલની વાતોમાં ફર્સ્ટ ટાઈમ તમે વિઝિટ કરતા હોય તો ખાસ અમારા બધા વિડીયોને જોજો, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને તમને લાગે છે કે સીએસકે હજી ટોપ 3માં જશે? કોમેન્ટ કરીને ખાસ જણાવજો.